છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે, પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પહેલાં મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે. હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું. આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પરસોત્તમ રૂપાલા છે. હું ભાજપ સરકારને એટલું જ કહેવા માંગુ છું, હરામીઓની ટિકિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશું, યાદ રાખજો ભવિષ્યમાં. જો સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં. રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાજા મહારાજાઓ પર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીના કારણે ગુજરાતના ક્ષત્રિયોએ તલવાર તાણી લીધી છે. રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. પરસોત્તમ રૂપાલાએ માગેલી માફી પણ તેમને માફક નથી આવી રહી. ગામે ગામ ક્ષત્રિયોના સંમેલન મળી રહ્યા છે અને આવેદનો પણ અપાઈ રહ્યા છે. અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક મળી હતી, જેમાં એક મોટું એલાન કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજની એક બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્ત્વના ઠરાવ કરવામાં આવ્યા છે. રાજપૂત સમાજે સ્પષ્ટ માગણી કરી છે કે રાજકોટથી રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે, પરસોત્તમ રૂપાલાના સ્થાને બીજા કોઈને ટિકિટ પણ આપવામાં આવે. જોકે રાજપૂત સમાજે એવું પણ કહ્યું છે કે અમારો વિરોધ માત્ર પરસોત્તમ રૂપાલાનો છે. ભાજપ સાથે અમે જોડાયેલા છીએ અને રહેવાના છીએ. જો પરસોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટમાં 2 લાખ ક્ષત્રિયોનું સંમેલન બોલાવવામાં આવશે. સાથે જ કાયદાકીય લડત આપવાની પણ તૈયારી રાજપૂત સમાજે બતાવી છે.